કે a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો સંબંધ કહેવાય. પછી કેટલા સંબંધ બને એના વિશે પણ આપણે શીખા કે ગણ એમાં 2 સભ્યો હોય, ગણ બીમાં 3 સભ્યો હોય તો a ક્રોસ બીમાં 6 સભ્યો થાય. તો a ક્રોસ બીના ઉપગણો 2 ની 6 ઘાત એટલે કે 64. તો a થી b ના સંબંધોની સંખ્યા પણ કેટલી થશે? 64 સંબંધ બને. એમાં એક તો ખાલી સંબંધ હોય અને એક આખે આખો a ક્રોસ b ગણ પોતે જ, તો એને કહેવાય સાર્વત્રિક સંબંધ. આ 2 સંબંધના પ્રકારો આપણે શીખાતા. હવે અગત્યના સંબંધના પ્રકાર. સંબંધને દર્શાવાય છે એના વડે? આર વડે. જો ક્રમયુક્ત જોડ એક્સ વાય આરમાં હોય તો એનો અર્થ થાય કે એક્સ એ આર સાથે, આર દ્વારા વાય સાથે સંબંધ ધરાવે છે, અથવા એક્સ વાય સાથે આર દ્વારા સંબંધ ધરાવે છે તેવું કહેવાય. ચલો હવે સ્વવાચક, હવે જે સંબંધ આપ્યો હોય તમને, ઘણા બધા સંબંધ બન્યા હોય, એમાંથી આપણે નક્કી કરવાનો કે આ સંબંધ રહ્યો એ સ્વવાચક છે કે નથી. તો સ્વવાચક સંબંધ, જો નામ ઉપરથી જ એના ગુણધર્મ હશે. સ્વવાચક, સ્વ એટલે પોતાનું, તો પોતે પોતાની સાથે જો સંબંધ ધરાવે, શુદ્ધ ગુજરાતીમાં પોતે પોતાની સાથે જો સંબંધ ધરાવે તો એને સ્વવાચક સંબંધ કહેવાય. પોતે પોતાની સાથે એટલે એક સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ, બે સાથે, ત્રણ સાથે, ચાર સાથે. પોતે પોતાની સાથે સંબંધ ધરાવે તો એવા સંબંધને સ્વવાચક સંબંધ કહેવાય. એના માટે પહેલા તો ધારો કે આર એ ગણ એ પરનો સંબંધ છે. પહેલા તો એ સંબંધ હોવો જોઈએ, a ક્રોસ b નો ઉપગણ, એટલે આર એ ગણ એ પરનો સંબંધ છે. હવે એ સ્વવાચક સંબંધ ક્યારે થાય? તો કે જો એ સાથે આર દ્વારા સંબંધ ધરાવે, એવરી a belongs to a, અથવા ક્રમયુક્ત જોડ a belongs to r, every a belongs to a. એવરી એ બિલોંગ્સ ટુ એ એટલે ગણ એ પરનો સંબંધ છે આર, એટલે a ક્રોસ એનો ઉપગણ હશે. તો એમાં ગણ એના પ્રત્યેક સભ્ય એ માટે એ પોતે પોતાની સાથે જો સંબંધ ધરાવે, જો એવરી એ બિલોંગ્સ ટુ એ થાય તો આર ને સ્વવાચક સંબંધ કહેવાય. તો આર ને કેવો સંબંધ કહેવાય? સ્વવાચક. ચલો એના આપણે ગુણધર્મ થોડાક ઉદાહરણ દ્વારા સમજી કે આ સ્વવાચક સંબંધ છે કે સ્વવાચક સંબંધ નથી. દાખલા તરીકે ખાસ તમે યાદ રાખજો, સ્વવાચક એટલે પોતાનો પોતાની સાથેનો સંબંધ, એ સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. પણ એ કેવો? એ ગણ એના પ્રત્યેક સભ્યો, ગણ એમાં ધારો કે 1 2 3 3 સભ્યો હોય તો એક સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ, બે સાથે, ત્રણ સાથે. 3 ક્રમિક જોડ તો આર ની અંદર હોવી જ જોઈએ. તો એવા સંબંધને સ્વવાચક સંબંધ કહેવાય. ચલો એના માટે એક ઉદાહરણ લઈ. ધારો કે ગણ એ બરાબર 1 2 3, આના માટેનો સંબંધ આપણે આર લઈ, એની અંદર જુદી જુદી ક્રમયુક્ત જોડ લઈ. ધારો કે 1 1, 1 2, 2 1, 2 2 અને 3 3. ચલો આટલી ક્રમયુક્ત જોડ છે. હવે જો એમાં 3 ઘટકો છે તો a ક્રોસ એમાં કેટલા ઘટક આવશે? 3 તરીને 9 ક્રમયુક્ત જોડ. 9 માંથી આપણે આ 5 લખીએ, આ 5 એ 5 9 માંથી તો હશે જ, એટલે એનો ઉપગણ તો છે જ. ચલો હવે આ સંબંધ જે આપણે લખ્યો એ સ્વવાચક છે કે સ્વવાચક નથી, એ નક્કી કરવા માટે ગણ એ પહેલા જોવાનો. ગણ એની અંદર 1 2 3 3 સભ્યો છે, તો 1 1 સાથે એટલે ક્રમયુક્ત જોડ 1 1 અંદર હોવી જોઈએ, તો 1 1 છે.
પછી બીજો સભ્ય 2 તો 2 2 હોવા જોઈએ, ત્રીજો 3 તો 3 3 હોવા જોઈએ, 3 છે. બાકી તો ભલે બીજી હોય કે ન હોય એનાથી કંઈ જ ફેર પડે નહીં, પણ આ 3 ક્રમયુક્ત જોડ તો હોવી જ જોઈએ. એટલે કે 1 1 2 2 અને 3 3 બિલોંગ્સ ટુ આર. 1 1 2 2 અને 3 3 બિલોંગ્સ ટુ આર. તો માટે આર એ સ્વવાચક સંબંધ છે. ચલો ત્યાર પછી ગણ એ બરાબર, ધારો કે આપણે 2 જ સભ્યો લઈ 1 અને 2, આના માટેનો સંબંધ આર. એમાં જુદી જુદી ક્રમયુક્ત જોડ, ધારો કે એક 1 2 લઈ અને એક 2 1. જો છે સાબિત કરવા માટે એમાં 3 ઘટક હતા, 3 ક્રમયુક્ત જોડ 1 1 2 2 3 3 3 હોવી જ જોઈએ. પણ જો નથી સાબિત કરવું હોય તો આમાં ધારો કે 1 1 કાઢી નાખીએ તો સીધું જ લખવાનું 1 1 નોટ બિલોંગ્સ ટુ આર. તો માટે આર સ્વવાચક સંબંધ નથી. એક જ ક્રમયુક્ત જોડ ન હોય તો એ સ્વવાચક નથી. પણ છે માટે જેટલી હોય બધી ક્રમયુક્ત જોડ અંદર હોવી જ જોઈએ, તો જ સ્વવાચક થાય. ચાલો તો 1 2 અને 2 1 આ 2 ક્રમયુક્ત જોડ છે. તો આ સંબંધ આર ને સ્વવાચક સંબંધ કહેવાય કે ન કહેવાય? તો એની અંદર ગણ એમાં જુઓ તો 1 અને 2 2 સભ્યો છે. તો આમાં 2 ક્રમયુક્ત જોડ કઈ હોવી જોઈએ? તો કે 1 1 અને 2 2. 1 1 અને 2 2 એ કઈ નથી આવેલી. તો અહીંયા આપણે લખશું કે 1 1 નોટ બિલોંગ્સ ટુ આર. તો માટે આર એ સ્વવાચક સંબંધ નથી. 1 1 અંદર નથી, પછી 2 2 લખવાની જરૂર નથી, 2 2 નથી અંદર, પણ 1 1 એક જ કહી દીધું તો પણ ચાલે. તો આવા આપણે ઘણા બધા ઉદાહરણ જોવાના છે. એના ઉપરથી નક્કી થશે કે સંબંધ સ્વવાચક છે કે સ્વવાચક નથી. ચલો ત્યાર પછી સાર્વત્રિક ગણ યુ. ગણમાં આપણે આવતો સાર્વત્રિક ગણ યુ. તો કે યુના ઘાતગણ પી ઓફ યુ. યુનો ઘાતગણ, ઘાતગણ એટલે આપેલા ગણના તમામ ઉપગણોથી બનતો ગણ. પી ઓફ યુ માટેનો સંબંધ ઉપગણ. હવે આ ઉપગણ હે સ્વવાચક છે કે નહીં આપણે નક્કી કરવું છે. ઉપગણ સબસેટ. તો કે એવરી એ બિલોંગ્સ ટુ પી ઓફ યુ. કોઈ પણ ગણ હોય એ એના ઘાતગણનો સભ્ય તો હોય જ. કોઈ પણ ગણ એ પોતે પોતાનો ઉપગણ હોય જ. પોતે પોતાનો ઉપગણ હોય જ. પડે ખબર? તો ઉપગણ રહ્યો કેવો સંબંધ કહેવાય? પોતે પોતાનો ઉપગણ હોય જ. તો ઉપગણ રહ્યો એ સ્વવાચક સંબંધ છે. માટે ઉપગણ એ સ્વવાચક સંબંધ છે. આ જ રીતે સંખ્યાઓ માટેના સંબંધ લઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ. તો કે વાસ્તવિક સંખ્યા આર માટેનો સંબંધ લેસ ધેન છે. વાસ્તવિક સંખ્યા માટેનો સંબંધ લેસ ધેન છે. તો લેસ ધેન રહ્યો સ્વવાચક થાય કે નહીં એ આપણે નક્કી કરવું છે. તો કે એવરી કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ એ બિલોંગ્સ ટુ આર માટે એ લેસ ધેન એ આ શક્ય કહેવાય કે ન કહેવાય? એ લેસ ધેન એ એટલે વાસ્તવિક સંખ્યા, કોઈ પણ વાસ્તવિક સંખ્યા વિશે વિચારી કે 5 5 કરતાં નાના હોય? 5 5 કરતાં નાના હોઈ શકે? ન હોય. 5 5 જેવડા જ હોય, 5 કરતાં નાના ક્યારેય હોય નહીં. તો એ લેસ ધેન એ શક્ય નથી. તો માટે આ લેસ ધેન એ સ્વવાચક સંબંધ નથી. ચલો ત્યાર પછી
આ જ રીતે વાસ્તવિક સંખ્યા માટેનો સંબંધ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ચલો એવરી એ બિલોંગ્સ ટુ આર માટે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ આ કહી શકાય કે નહીં? જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે તો બંને એમાં શક્યતા છે કે એ કરતાં નાના હોવા જોઈએ અથવા એના જેવડા હોવા જોઈએ, બે સમાન હોવા જોઈએ. તો કે લેસ ધેન ઓર ઇક્વલ ટુમાંથી બંને એક સાથે ક્યારેય શક્ય ન હોય, કાં નાના હોય કાં એના જેવડા. તો એ બરાબર એ કહી શકાય, એટલે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ થાય. તો માટે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ સ્વવાચક સંબંધ છે. ફરી વખત સમજીએ, એક મિનિટ, કે સ્વવાચક સંબંધના આપણે 5 ઉદાહરણ જોયા, એની વ્યાખ્યા જોઈ કે સ્વવાચક સંબંધ એટલે ટૂંકમાં શુદ્ધ ગુજરાતીમાં કોઈ પણ ઘટક પોતે પોતાની સાથે સંબંધ ધરાવે, પછી સંબંધનું નામ આપે. અહીંયા ઉપગણ કીધું, અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ માટેનો સંબંધ હતો. પોતે પોતાની સાથે એના દ્વારા જો સંબંધ ધરાવે તો એને સ્વવાચક સંબંધ કહેવાય. એટલે કે આર પહેલાં તો સંબંધ હોવો જોઈએ, એ સાથે આર દ્વારા સંબંધ ધરાવે અથવા એ બિલોંગ્સ ટુ આર ક્રમયુક્ત જોડ હોય. પછી ઉપગણ માટે ક્રમયુક્ત જોડ નહીં મળે આપણને. તો જો એ ક્રમયુક્ત જોડ એ બિલોંગ્સ ટુ આર એવરી એ બિલોંગ્સ ટુ એ થાય તો આરને સ્વવાચક સંબંધ કહેવાય. એના જુદા જુદા ઉદાહરણ આમાં તો ખબર પડી જાય હતું કે 3 ઘટક 1 2 3 હતા, તો સંબંધ આરની અંદર 3 ક્રમયુક્ત જોડ 1 1 2 2 અને 3 3 હોવી જ જોઈએ, તો જ સ્વવાચક થાય. 3 એ 3 છે, સ્વવાચક છે. અહીંયા 1 2 આપણે 2 જ ઘટક લીધા, તો એના માટે 1 1 અને 2 2 હોવા જોઈએ, કંઈ નથી. તો 1 1 નોટ બિલોંગ્સ ટુ આર, તો માટે આર એ સ્વવાચક સંબંધ નથી. એવી જ રીતે સાર્વત્રિક ગણ યુના ઘાતગણ પી ઓફ યુ માટેનો સંબંધ ઉપગણ છે. તો ઉપગણ રહ્યો એ સ્વવાચક થાય કે ન થાય? તો કે કોઈ પણ ગણ પોતે પોતાનો ઉપગણ હોય જ. ટૂંકમાં નક્કી કરી દેવાનું, અંદર જે તમને સંબંધ આપ્યો એ પોતાની માટે લાગુ પડે છે કે નહીં. પોતે પોતાનો ઉપગણ હોય તો માટે ઉપગણ સ્વવાચક છે. જ્યારે લેસ ધેન પોતે પોતાના કરતાં ક્યારેય સંખ્યા નાની હોય નહીં અથવા મોટી ન હોય, એટલે લેસ ધેન કે ગ્રેટર ધેન એ કંઈ સ્વવાચક નથી. લેસ ધેન ઓર ઇક્વલ ટુ, તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ લખી શકાય અથવા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ પણ લખી શકાય. તો માટે લેસ ધેન ઓર ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેવો સંબંધ કહેવાય? સ્વવાચક છે. સંમિત સંબંધ, પહેલા તો આર એ ગણ એ પરનો સંબંધ છે. આર ગણ એ પરનો પહેલા તો શું હોવો જોઈએ? સંબંધ. પછી સંમિત આપણે નક્કી કરવું હોય, એના માટેનું સૂત્ર શું? તો કે જો એ બી સાથે આર દ્વારા સંબંધ ધરાવે, એવરી એ બી બિલોંગ્સ ટુ એ, અથવા અને બીજા સ્વરૂપમાં લખવું તો ક્રમયુક્ત જોડ, એક મિનિટ, એ બી સાથે સંબંધ ધરાવે, ઇમ્પ્લાઇડ બી એ સાથે સંબંધ ધરાવે. બી કોની સાથે સંબંધ ધરાવે? એ સાથે. એવરી એ બી બિલોંગ્સ ટુ એ, અથવા જો કોઈ ક્રમયુક્ત જોડ એ બી એ આરમાં હોય તો એની ઊંધી ક્રમયુક્ત જોડ એટલે કે બી એ પણ શેમાં હોવી જોઈએ? આરમાં. જે ક્રમયુક્ત જોડ આરમાં હોય એની ઊંધી ક્રમયુક્ત જોડ પણ શેમાં હોવી જોઈએ? આરમાં. એવરી એ બી બિલોંગ્સ ટુ એ થાય તો આરને સંમિત સંબંધ કહેવાય. સ્વવાચકમાં શું હતું? પોતે પોતાની સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ, એટલે કે એ સાથે. અહીંયા એ બી સાથે સંબંધ ધરાવે તો બી એ સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ, તો જ એને સંમિત સંબંધ કહેવાય. એના આપણે ઉદાહરણ લઈ થોડાક. દાખલા તરીકે
એ બરાબર 1 2 3 આના માટે ચકાસે સંબંધ આર લઈ એની અંદર ક્રમયુક્ત જોડ 1 1 1 2 2 1 1 3 અને 3 1 અને હજી એકાદી લઈ ધારો કે 3 3 આટલી ક્રમયુક્ત જોડ સંબંધ આરની અંદર આવેલી છે. તો હવે આ સંબંધને સંમિત સંબંધ કહેવાય કે નહીં? ચલો આ નક્કી કરવું છે આપણે. તો શું નક્કી કરવાનું? તો કે પહેલાં વારાફરતી એક એક ક્રમયુક્ત જોડ વિચારવાની 1 1 તો આના ઊંધા 1 1 જ થાય, એ તો અંદર આવેલા જ છે. પછી અહીંયા જો તો 1 2 તો અહીંયા લખશું આપણે કે 1 2 બિલોંગ્સ ટુ આર, તો ઇમ્પ્લાઇઝ એની ઊંધી ક્રમયુક્ત જોડ. ઊંધી ક્રમયુક્ત જોડ એટલે કે 2 1 પણ શેમાં છે? આરમાં. આનો અર્થ થાય કે 1 આર દ્વારા 2 સાથે સંબંધ ધરાવે છે. તો હવે એનું ઊંધું એટલે કે 2 આર દ્વારા 1 સાથે સંબંધ ધરાવતા હોવા જોઈએ. તો કે 2 1 સાથે આર દ્વારા સંબંધ ધરાવે છે. પછી એને આવી રીતના પણ લખી શકાય 1 પછી વચ્ચે મોટો આર કરવાનો અને પાછળ 2 2 આર અને 1 તો પણ ચાલે. આપણે ક્રમયુક્ત જોડ સ્વરૂપે એટલે ક્રમયુક્ત જોડ સ્વરૂપે લખીએ. ચલો આની ક્રમિક જોડ ઊંધી આર આવી જાય, એની ઊંધી પાછી આના જ થઈ છે એટલે એની પાછું લખવાની જરૂર નથી. 1 3 તો એના ઊંધા 3 1 એ પણ છે જ. 1 3 બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ 3 1 બિલોંગ્સ ટુ આર. આરમાં હોવા જ જોઈએ પાછા, એની ઊંધી આરમાં લખી દેવાનું એમ નહીં. આ છગડિયા કૌંસની અંદર હોવી જોઈએ. જે ક્રમિક જોડ લ્યો બધી ચેક કરવાની, એ કંઈ બાકી રહી જવી જોઈએ નહીં. જેટલી ક્રમયુક્ત જોડ આમાં છે એ બધી ક્રમયુક્ત જોડની ઊંધી ક્રમયુક્ત જોડ પણ એની અંદર હોવી જ જોઈએ. ચલો પછી 3 3 તો એના ઊંધા 3 3 જ થશે, એ તો છે જ, એટલે કંઈ લખવાની જરૂર નથી. તો માટે આર એ સંમિત છે. ચલો બીજું ઉદાહરણ લઈ. ચલો એક એવું ઉદાહરણ લઈ આપણે થોડુંક વિચારીએ કે ધારો કે એ બરાબર 1 2 એના માટેનો સંબંધ આર 1 2 2 2 અને 1 1. ચલો આ 3 ક્રમયુક્ત જોડ લીધી આપણે. તમારે નક્કી કરવાનું છે કે આ સંબંધ રહ્યો એ સંમિત સંબંધ હશે કે નહીં હોય. એટલે મને ખ્યાલ આવી જશે, તમને ખબર પડવી જોઈએ. જેટલી ક્રમયુક્ત જોડ અંદર છે એની ઊંધી હોવી જોઈએ. ધારો કે 1 1 તો ઊંધા 1 1 એ તો છે જ, 2 2 ના ઊંધા 2 2 એ છે જ, પણ 1 2 તો એના ઊંધા 2 1 છે, આમાં નથી. તો માટે આ સંમિત સંબંધ નથી. 1 2 બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ 2 1 નોટ બિલોંગ્સ ટુ આર. તો માટે આર એ સંમિત નથી. આર રહ્યો એ સંમિત નથી. ચલો ત્યાર પછી ઓલો ઘાતગણ માટેનો આપણે સંબંધ લીધો હતો, એ જ સંબંધ લઈ કે સાર્વત્રિક ગણ યુના ઘાતગણ પી ઓફ યુ માટેનો સંબંધ ઉપગણ છે. બે ઘટક બે ગણ લેશું. એવરી એ બી બિલોંગ્સ ટુ પી ઓફ યુ માટે બે ગણ લીધા પી ઓફ યુ એ અને બી. એમાં જો એ બી નો ઉપગણ હોય તો બી એનો ઉપગણ હોય. એના બધા સભ્યો જો બીમાં આવેલા હોય તો બીના બધા પાછા એમાં હોય જ. તો કે હોય ખરા અને ન પણ હોય. જો હોય તો બે ગણ કેવા થઈ જાય? સમાન ગણ. એ ને બી બે આપણે અલગ અલગ ગણ પી ઓફ યુમાંથી લીધા છે. તો જો એના બધા સભ્યો બીમાં હોય તો બીના બધા સભ્યો એમાં હોય ખરા અને ન પણ હોય, એટલે કે બી રહ્યો એનો ઉપગણ ન થાય. તો માટે ઉપગણ એ સંમિત નથી. ચલો ત્યાર પછી વાસ્તવિક સંખ્યા માટે નો સંબંધ લેસ ધેન છે. તો એવરી એ બી બિલોંગ્સ ટુ આર માટે જો એ લેસ ધેન બી
તો ઇમ્પ્લાઇઝ બી લેસ દેન એ હોય જ. બે સંખ્યા વિચારી 2 અને 4, તો કે 2 4 કરતાં નાના છે તો એના ઊંધા શક્ય બનવા જોઈએ. 4 2 કરતાં નાના થાય? 2 4 કરતાં નાના છે તો 4 રે 2 કરતાં નાના હોય? 4 રે 2 કરતાં ક્યારેય નાના હોય નહીં. એટલે એ લેસ દેન બી, તો બી લેસ દેન એ શક્ય નથી, નોટ લેસ દેન એ. તો માટે લેસ દેન એ સમિત નથી. ચલો આ જ રીતે લેસ દેન ઓર ઇક્વલ ટુ માટેનો સંબંધ લેવો હોય તો ઇક્વલ ટુ હોય તો શક્ય બનશે, ખાલી લેસ દેન હશે ત્યારે શક્ય બનશે નહીં. તો આ રીતે આપણે સમિત સંબંધ, ફરી વખત સમિત સંબંધ વિશે થોડુંક રિપીટ કરી કે આર ગણ એ પરનો પહેલાં તો સંબંધ હોવો જોઈએ. પછી જે ઘટક બીજા ઘટક સાથે સંબંધ ધરાવે એનો બીજો ઘટક પાછો પહેલા ઘટક સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. જો એ બી સાથે સંબંધ ધરાવે તો બી પાછો એ સાથે જો સંબંધ ધરાવે, એટલે કે એ બી બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ બી એ બિલોંગ્સ ટુ આર, તો આર રહ્યો એ સમિત સંબંધ છે તેમ કહેવાય. એના ઉદાહરણ જોયા 1 2 3, આમાંથી આપણે ઘણી બધી ક્રમયુક્ત જોડ લખી હતી. અંદર 9 આવે એમાંથી 6 લખી હતી. એ 6 ક્રમયુક્ત જોડમાં 6 ચકાસવાની, જે ક્રમયુક્ત જોડ લ્યો એની ઊંધી ક્રમયુક્ત જોડ અંદર હોવી જ જોઈએ, તો જ એને સમિત સંબંધ કહેવાય. પછી 1 2 2 જ લીધા તો 1 2 અને 2 1, 2 2 અને 1 1 લીધી, 3 ક્રમયુક્ત જોડ. 2 1 અંદર નહોતા લેખા. જો આપણે આમાં વધારી દઈએ 2 1, અને 2 1 નોટ બિલોંગ્સ ટુ આર, પણ જો 2 1 વધારી દઈએ તોય પાછો સમિત થાય, પણ માટે 2 1 આરમાં નથી તો સમિત નથી. ઉપગણ એ બીનો ઉપગણ હોય તો બી એનો ઉપગણ હોય ખરો અને ન પણ હોય. આવો જવાબ ગમે ત્યારે આવે ને, હોય ખરા અને ન પણ હોય, તો એને નથી કહેવાય, છે ક્યારેય કહેવાય નહીં. કોઈ પણ વસ્તુ સત્ય સાબિત કરવી હોય ને તો એના માટે બધાય વિકલ્પ શક્ય બનવા જોઈએ. બાકી કોઈ પણ વસ્તુ નથી સાબિત કરવી હોય, અસત્ય સાબિત કરવું હેલું છે, સત્ય સાબિત કરવું અઘરું. અસત્ય સાબિત કરવામાં ધારો કે એક કોઈ પણ દાખલો ગણો તો એમાં 5 શરત આવતી હોય, તો એ દાખલો આપેલું વિધાન સત્ય એમ સાબિત કરવું હોય તો 5 શક્યતા તમારે ચકાસવી પડે, અને 5 નું જો પાલન થાય તો જ આપેલું વિધાન સત્ય કહેવાય. અને અસત્ય માટે એક વિધાન કાફી. પહેલું જ વિધાન રહ્યું અસત્ય આવે તો બાકીના 4 ચકાસવાની જરૂરી નથી, સીધો નક્કી કરી દેવાય કે આપેલું વિધાન અસત્ય છે. એટલે સમિત સંબંધ છે કરવું નક્કી અઘરું, નથી નક્કી કરવું હેલું છે. તો લેસ દેન માટેનો સંબંધ એ લેસ દેન બી, તો બી લેસ દેન એ ક્યારેય હોઈ શકે નહીં. માટે લેસ દેન રહ્યો એ સમિત સંબંધ નથી. ચલો આના પછી હવે ત્રીજો પ્રકાર શીખવાનો છે અગત્યનો, પરંપરિત સંબંધ. ચલો પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ કોને કહેવાય? આગળ જેમ વ્યાખ્યા શીખવી હતી આપણે એ જ રીતે કે આપેલો સંબંધ આર એ ગણ એ પરનો સંબંધ છે. હવે એ આર રહ્યો એ પરંપરિત ક્યારે થાય? તો કે જો એ બી સાથે સંબંધ ધરાવે તથા બી સી સાથે સંબંધ ધરાવે ઇમ્પ્લાઇઝ, તો હવે શું થવું જોઈએ? આ બે તો પહેલા હોવા જોઈએ. તો હવે ત્રીજી વસ્તુ રહી આપણે ચકાસવાની છે, એ અંદર જો આરમાં હોય તો કે એ રહ્યો એ સી સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. ઇમ્પ્લાઇઝ એ સી સાથે આર દ્વારા સંબંધ ધરાવે. એવરી ABC belongs to A, અથવા અને બીજા સ્વરૂપમાં લખવું હોય તો ક્રમયુક્ત જોડ AB આરમાં હોય તથા ક્રમયુક્ત જોડ BC આરમાં હોય તો ક્રમયુક્ત જોડ AC પણ શેમાં હોવી જોઈએ? આરમાં. એવરી ABC belongs to R થાય તો આર એ પરંપરિત સંબંધ કહેવાય. તો આરને કેવો સંબંધ કહેવાય? પરંપરિત સંબંધ કહેવાય. ફરી વખત ધ્યાન રાખો આ ક્રમિક જોડ કેવી રીતના લેવાની છે.
એક ક્રમિક જોડ અંદરથી પહેલાં ગમે એ લેવાની. ધારો કે એ બી લીધા, તો હવે બીજી કેવી લેવાની કે પહેલી ક્રમયુક્ત જોડનો બીજો ઘટક અને બીજી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક સરખો હોવો જોઈએ. પહેલી ક્રમયુક્ત જોડનો બીજો ઘટક અને બીજી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક સરખો. જો વચ્ચે બેમાં બી બી છે તો પહેલી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક એ બીજી ક્રમયુક્ત જોડના બીજા ઘટક સાથે જો સંબંધ ધરાવે તો એવા સંબંધને પરંપરિત સંબંધ કહેવાય. ચલો એનું એક વ્યવસ્થિત ઉદાહરણ જોયું એટલે ખ્યાલ આવશે આપણને. આ પરંપરિતમાં થોડીક વાર લાગે, દાખલો પરંપરિતનો થોડોક મોટો થાય કેમ કે 3 ઘટક એબીસી છે. ચલો એના માટે દાખલા તરીકે એ બરાબર 1 2 અને 3. ચલો આના માટે સંબંધ આર, એમાં જુદી જુદી ક્રમયુક્ત જોડ લઈ આપણે 1 1 1 2 2 1 1 1 1 2 2 1 1 1 1 2 2 1 2 2 2 3 અને 3 3 2 2 2 3 અને 3 3. ચલો હવે આના વિશે વિચારવાનું છે. એમાં 3 ઘટક તો એક રોસ, એમાં 9 ઘટક આવે. એ 9માંથી ના 3 ને 3 6 તો આ હશે, બાકીના 3 આપણે નથી લીધા. એ 3 ક્યાં હશે તો કે એક 1 3 બાકી રહી ગયા, એક 3 1 અને એક 3 2. આ 3 આપણે નથી લીધા. ચલો તો હવે આ જે સંબંધ આપણે લીધો એ આ સંબંધ પરંપરિત છે કે પરંપરિત નથી, એના માટે આપણે નક્કી કરવાનું છે. તો આમાં એવી બે ક્રમયુક્ત જો ને પહેલાં આપણે ગમે એવો દાખલો આવે તો સાબિત કરવાનું આવે ને તો આપણે મગજમાં એવો જ વિચાર આવવો જોઈએ કે નથી એવું જ આપણે સાબિત કરવું છે. શું સાબિત કરવું છે? નથી. છે સાબિત કરવા માટે તો બધા વિકલ્પો ચકાસવા પડશે. નથી માટે તો આપણે અંદરથી એવા જ ઉદાહરણ વિચારવાના કે એની ત્રીજી ક્રમિક જોડ આરમાં હોવી જોઈએ નહીં. 2 ક્રમિક જોડ આરમાં હોય તો ત્રીજી બનવી જોઈએ નહીં. તો ધારો કે આપણે 1 2 લઈ એક ક્રમિક જોડ, તો બીજી કઈ વિચારી શકાય કે પહેલી ક્રમિક જોડનો બીજો ઘટક 2 છે તો બીજી ક્રમિક જોડનો પહેલો ઘટક 2 હોવો જોઈએ. તો કે 2 1 લઈ શકાય. તો એનાથી નવી કઈ બનશે? 1 1. એ તો છે જ. તો અહીંથી નક્કી ન થઈ જાય પરંપરિત છે. આ તો એક જ શક્યતા આપણે વિચારીએ. હવે તો ઘણી બધી વિચારવી પડશે. તો હજી 1 2 જ લઈ તો પછી 2 2, તો પાછી 1 2. એ તો છે જ. 1 2 2 3. તો નવી ક્રમિક જોડ કઈ બનશે? 1 3. એ આની અંદર નથી, તો માટે પરંપરિત નથી. ધ્યાન રાખજો. 1 2 બિલોંગ્સ ટુ આર તથા 2 3 લઈ આપણે. ચલો 1 2 અને 2 3 બંને આરમાં છે. જો આ 1 2 અને આ 2 3 બે આરમાં છે. તો હવે આનાથી નવી કઈ બનશે ત્રીજી ક્રમયુક્ત જોડ આરમાં હોવી જોઈએ? તો કે પહેલી ક્રમિક જોડનો પહેલો ઘટક એટલે 1, બીજી ક્રમિક જોડનો બીજો ઘટક એટલે કે 3, એટલે કે 1 3 આ આરમાં હોવા જોઈએ. ચલો જુઓ તો 1 3 છે આમાં આપણે ક્યાં લખ્યા છે? તો કે ના. તો કે 1 3 નોટ બિલોંગ્સ ટુ આર. તો માટે આર એ પરંપરિત નથી. કોકને એમ થાય છે 1 3 આમાં લખ્યા હોત તો, જો 1 3 લખ્યા હોત તો વળી પાછું આપણે બીજી શક્યતા વિચારવી પડે. એવું જરૂરી નથી કે અહીંયાથી દાખલો પૂરો થઈ જાય. આગળ વધવાનું કે આ બીજી આપણે શક્યતા વિચારી કે એમાં આપણે જોઈને એનાથી જે નવી ત્રીજી ક્રમિક જોડ બને છે કે નહીં, તો જ એને પરંપરિત સંબંધ કહેવાય. બધી શક્યતાનું પાલન થવું જોઈએ. તો અહીંયા આપણે એક ઉદાહરણ એવું આપી દીધું કે એ પરંપરિત નથી. ચલો ત્યાર પછી એ બરાબર 1 2 બે જ ઘટક લઈ સંબંધ આરની અંદર 1 2 અને 2 1 બે ક્રમયુક્ત જોડ બે જ છે. તો આપણે પહેલાં લઈ 1 2 બિલોંગ્સ ટુ આર તથા આનો બીજો ઘટક 2. તો અહીંયા જે લખો ને એનો પહેલો ઘટક 2 જ હોવો જોઈએ. બીજો ઘટક ગમે હોય તો ચાલે, પણ બીજો તો એક જ 1 એ આરમાં છે. તો નવી ક્રમયુક્ત જોડ કઈ બનશે? જે આરમાં હોવી જોઈએ. બે ક્રમિક જોડ લીધી આપણે, બેના આનો બીજો ઘટક નાનો પહેલો ઘટક, વચ્ચેના બે ઘટક સમાન. તો આનો પહેલો ઘટક નાનો છેલ્લો ઘટક જે ક્રમિક જોડ બનશે 1 1 એ છે આરમાં. જો તો આ બે જ છે, 1 1 તો આરમાં નથી. તો માટે આર એ પરંપરિત
નથી, આર્યોય પરંપરિત નથી. ચલો ત્યાર પછી સાર્વત્રિક ગણ યુના ઘાતગણ પી ઓફ યુ માટેનો સંબંધ ઉપગણ છે. તો આમાં 3 ગણ લેવા પડશે, એ બી સી. એવરી એ બી અને સી બિલોંગ્સ ટુ પી ઓફ યુ. આના માટે એ બી નો ઉપગણ બી સી નો ઉપગણ હોય તો એ રિયો સી નો ઉપગણ થાય કે નહીં, આપણે નક્કી કરવાનું છે કે એ ઉપગણ બી તથા હવે અહીંયા ફરજિયાત બી જાવ, અહીંયા બીજો ઘટક બી હતો તો પહેલો ઘટક બી, ઉપગણ સી, એના બધા સભ્યો બીમાં, બીના બધા સીમાં, તો એના બધા સીમાં હશે કે નહીં હોય? એના બધા બીમાં હે, બીના બધા સીમાં હે, તો એના રિયા બધા સીમાં હશે નહીં. તો આપણે ઉદાહરણ લેવું પડશે. ધારો કે એ બરાબર 2 ઘટકો છે ગણ, એમાં 1 અને 2, બીમાં 1 2 3 3 ઘટક અને સીમાં 1 2 3 4 4 ઘટક. તો એના બધા 1 2 બીમાં છે, બીના 1 2 3 સીમાં છે, તો એના 1 2 એ 1 2 3 4 માં તો હોય જ, તો એ રિયો સી નો ઉપગણ થાય જ. તો માટે ઉપગણ એ પરંપરિત છે. ચલો વાસ્તવિક સંખ્યા માટેનો સંબંધ લઈ લે ભેગા ભેગો એક. વાસ્તવિક સંખ્યા માટેનો સંબંધ લેસ ધેન છે. 3 સંખ્યા લઈ એ બી સી બિલોંગ્સ ટુ આર. પેલા સ્વવાચકમાં 1 લીધી હતી એ, સમિતમાં 2 લીધી એ અને બી, સ્વવાચક પરંપરિતમાં હવે 3. ચલો જો એ લેસ ધેન બી તથા બી લેસ ધેન સી, તો ઇમ્પ્લાય એ બી કરતા નાના, બી સી કરતા નાના, તો એ સી કરતા નાના હશે? વિચારો થોડુંક, એટલે તરત ખ્યાલ આવે. એ બી કરતા નાના છે, બી રિયા સી કરતા નાના છે, તો એ સી કરતા નાના હોય? વિચારો, એ બી કરતા નાના છે, બી સી કરતા નાના છે, તો એ સી કરતા નાના હશે? નો ખબર પડે તો તરત સંખ્યા લઈ લેવાની. ધારો કે એ બરાબર 2, બી બરાબર 3 ને સી બરાબર 4, તો 2 કરતા 3 કરતા 2 નાના, 4 કરતા 3 નાના, તો 4 કરતા 2 નાના જ હોય ને, 4 કરતા 2 નાના જ હોય. તો શું થશે? એ લેસ ધેન સી. તો માટે લેસ ધેન એ પરંપરિત છે. લેસ ધેન કેવો સંબંધ છે? પરંપરિત. એ ઇક્વલ ટુ લેશો તો પણ એ કેવો સંબંધ થશે? પરંપરિત થાય. લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેશો તોય કેવો સંબંધ થશે? પરંપરિત. તો આ તો પરંપરિત. ફરી વખત એક વખત રિપીટ કરી. પરંપરિત સંબંધ કોને કહેવાય? તો કે આર એ ગણ એ પરનો સંબંધ હોવો જોઈએ. એ બી સાથે સંબંધ ધરાવે, બી સી સાથે, તો એ સી સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ, તો એવા સંબંધને પરંપરિત કહેવાય. ક્રમિક જોડની વાત કરી તો એ બી જો આરમાં હોય, બીસી આરમાં હોય, તો એસી પણ શેમાં હોવી જોઈએ? આરમાં. આ બે પેલા આરમાં હોવી જોઈએ, તો એનાથી નવી જે બને એસી એ પણ આરમાં હોવી જોઈએ. તો એવા સંબંધ આરને પરંપરિત સંબંધ કહેવાય. એના માટેના ઉદાહરણમાં અહીંયા પેલું જ ઉદાહરણ હતું, એમાં આપણે ક્રમિક જોઈ લીધી. એમાં 1 2 આરમાં છે, 2 3 આરમાં છે, એનાથી નવી બનશે આનો પહેલો ઘટક, આનો બીજો ઘટક, એટલે કે 1 3. એ 1 3 આરની અંદર ક્યાંય આવેલા નથી, તો આર રહ્યો એ પરંપરિત નથી. પછી અહીંયા 1 2 અને 2 1 લીધા, તો 1 2 અને 2 1 આરમાં છે, પણ 1 1 આરમાં નથી. જો અહીંયા તમે હજી 1 1 લખી દો ને તોય પરંપરિત ન થાય. 2 1 પછી 1 2 લેશો તો 2 2 અંદર હોવા જોઈએ, તો એ પરંપરિત સંબંધ થશે. યુના ઘાતગણ પી ઓફ યુ માટેનો એ બી નો ઉપગણ હોય, બી સી નો ઉપગણ હોય, તો એ રહ્યો પાછો સી નો ઉપગણ હોય જ. લેસ ધેન માટે એ બી કરતા નાના, બી સી કરતા નાના, તો એ પાછા કોના કરતા નાના હોય? સી કરતા નાના હોય જ. તો માટે લેસ ધેન એ પરંપરિત સંબંધ છે. આ 3 પ્રકાર હતા, બહુ અગત્યના છે. ચોથો પ્રકાર, આ 3 આવડે તો તરત ચોથો પ્રકાર આવડી જશે, પણ આ 3 આવડવા જોઈએ. અને 5મા પ્રકારમાં એવું બહુ કંઈ લાંબુ છે નહીં, એના બહુ દાખલાય નથી. ખાસ અગત્યના 3 પ્રકાર છે: સ્વવાચક, સંમિત અને પરંપરિત.
સ્વવાચક, સંમિત, પરંપરિત. સ્વવાચક એટલે પોતાનો પોતાની સાથેનો સંબંધ. સંમિત એટલે એ બી સાથે સંબંધ ધરાવે તો બી એ સાથે, એટલે એની ઊંધી ક્રમયુક્ત જોડ પણ આરની અંદર હોવી જોઈએ તો સંમિત કહેવાય. અને પરંપરિત એટલે એ બી સાથે સંબંધ ધરાવે, બી સી સાથે, તો એ સી સાથે સંબંધ ધરાવે તો એવા સંબંધને પરંપરિત સંબંધ કહેવાય. ચલો ત્યાર પછી ચોથો પ્રકાર લેશું સામ્ય સંબંધ. આગળના 3 આવડે તો સામ્ય સંબંધ તરત જ આવડશે. પહેલા તો આર એ ગણ એ પરનો સંબંધ છે. આર્ય ગણ એ પરનો કોઈ સંબંધ છે. ચાલો હવે કે જો ક્રમયુક્ત જોડ XX બિલોંગ્સ ટુ આર, એક્સની વાત કરીએ આપણે ત્યારે એ લેતા હતા, હવે એક્સ લઈ. XX બિલોંગ્સ ટુ આર હોય તો આર એ સ્વવાચક છે. પછી એ જ રીતે ક્રમયુક્ત જોડ XY બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ એની ઊંધી ક્રમયુક્ત જોડ એટલે કે YX બિલોંગ્સ ટુ આર, તો આર સંમિત છે. આ બે તો હાવ હેલા જ છે. ત્રીજો અગત્યનો પરંપરિત કે XY બિલોંગ્સ ટુ આર તથા YZ બિલોંગ્સ ટુ આર, તો ઇમ્પ્લાઇઝ કઈ ક્રમયુક્ત જોડ હોવી જોઈએ? XZ બિલોંગ્સ ટુ આર, તો આર પરંપરિત છે. આ 3 પ્રકાર આપણે શીખા. તો આ 3માં તો આર સ્વવાચક છે, આર સંમિત છે અને આર પરંપરિત. જો આપેલો સંબંધ આર સ્વવાચક, સંમિત અને પરંપરિત 3 સંબંધ ધરાવે તો એવા સંબંધને સામ્ય સંબંધ કહેવાય. તો એવા સંબંધને કેવો સંબંધ કહેવાય? સામ્ય સંબંધ. એટલે સામ્ય સંબંધ આવું હેલું જ છે, પણ એના માટે 3 પ્રકાર આવડવા જોઈએ. એટલે કે જો એસ આર એ સ્વવાચક, સંમિત તથા પરંપરિત સંબંધ હોય તો આરને સામ્ય સંબંધ કહેવાય. તો આરને કેવો સંબંધ કહેવાય? સામ્ય સંબંધ. એટલે સામ્ય સંબંધમાં તમારે નવું કંઈ કરવાનું નથી. સામ્ય સંબંધ છે કે નહીં નક્કી કરવાનું કે તો 3 પ્રકાર ચકાસવાના તમારે. આપેલો સંબંધ સ્વવાચક છે કે નહીં, પોતે પોતાની સાથે સંબંધ ધરાવે છે કે નહીં, આપેલા ગણ એના તમામ ઘટકો માટે. પછી જે ક્રમયુક્ત જોડ બને એમાં જેટલી ક્રમયુક્ત જોડ આવતી હોય સંબંધમાં, જેટલી આવે એ બધાની ઊંધી ક્રમયુક્ત જોડ અંદર હોવી જ જોઈએ તો સંમિત છે. પછી 2 ક્રમયુક્ત જોડ લેવાની, પહેલી ક્રમયુક્ત જોડનો બીજો ઘટક, બીજાનો પહેલો ઘટક સમાન લેવાનો, અને નવી જે ત્રીજી ક્રમયુક્ત જોડ બને એ અંદર આરમાં હોવી જ જોઈએ શક્ય હોય એટલા બધા ઘટકો માટે. તો આરને કેવો સંબંધ કહેવાય? પરંપરિત. અને જો આર સ્વવાચક, સંમિત અને પરંપરિત 3 સંબંધ હોય તો એવા સંબંધને સામ્ય સંબંધ કહેવાય. ચલો ત્યાર પછીનો એક પ્રકાર આપણે વધારાનો શીખવાનો છે, ચોપડીમાં નથી કદાચ. વિસંમિત સંબંધ. એટલે સીધી વ્યાખ્યા નથી આપી દેવાની કે જો સંબંધ સંમિત ન હોય તો વિસંમિત છે, એવી વ્યાખ્યા આપણે આગળ આવતી ઘણી બધી, પણ આપણે એવી રીતના હવે નથી. સંમિત ન હોય તો વિસંમિત હોય ખરો અને ન પણ હોય. 5મો પ્રકાર વિસંમિત સંબંધ. એમાં પહેલા આર એ ગણ એ પરનો સંબંધ છે. ચલો તો વિસંમિત સંબંધમાં કેવી ક્રમયુક્ત જોડ હોવી જોઈએ? તો કે જો XY બિલોંગ્સ ટુ આર તથા YX બિલોંગ્સ ટુ આર, પેલા બે લઈ લેવાની છે XY અને YX બે આરમાં હોવી જોઈએ. તો
એક્સ અને વાય બે સમાન હોવા જોઈએ. એક્સ બરાબર વાય થાય તો આર ને વિસમિત સંબંધ કહેવાય. તો આર ને કેવો સંબંધ કહેવાય? વિસમિત. ચલો એના આપણે ઉદાહરણ લઈ. દાખલા તરીકે સામ્ય માટેના તો કંઈ ઉદાહરણની જરૂર નથી, કેમ કે 3 એ 3 ચકાસવા પડે. પહેલું ઉદાહરણ સાર્વત્રિક ગણ યુ ના ઘાતગણ પી ઓફ યુ માટેનો સંબંધ ઉપગણ છે. બે ઘટક લઈ બે ગણ લેશું આપણે, એ અને બી બિલોંગ્સ ટુ પી ઓફ યુ. આના માટે કે જો એ ઉપગણ બી તથા બી ઉપગણ એ, તો શું થાય? એ ઉપગણ બી અને બી ઉપગણ એ તો હે જ, એના બધા સભ્યો બીમાં, બીના બધા સભ્યો એમાં. તો એન બી કેવા ગણી છે? સમાન ગણ. એટલે કે એ બરાબર બી થાય. તો માટે ઉપગણ એ વિસમિત છે. આ ઉપગણ માટેનો દાખલો છે ચોપડીમાં. ઉપગણ કેવો સંબંધ છે? તો કે પોતે પોતાનો ઉપગણ હોય જ, એટલે કે સ્વવાચક છે. જો એ બી નો ઉપગણ હોય તો બી એનો ઉપગણ હોય ખરો અને ન પણ હોય, એટલે સમિત નથી. એ બી નો ઉપગણ હોય, બી સી નો હોય ને તો એ રહ્યો પાછો સી નો ઉપગણ હોય, એટલે પરંપરિત છે. સમિત નથી, સ્વવાચક ને પરંપરિત છે તો સામ્ય નથી, વિસમિત છે. એટલે 5 પ્રકાર માટે આપણે ઉપગણનો દાખલો જોયો. ચલો બીજું ઉદાહરણ લઈ. વાસ્તવિક સંખ્યા માટેનો સંબંધ લેસ ધેન ઓર ઇક્વલ ટુ. વાસ્તવિક સંખ્યા માટેનો સંબંધ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે. એવરી એ બી બિલોંગ્સ ટુ આર માટે જો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી તથા બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ. આવું ક્યારે લખી શકાય? એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ. ઇક્વલ ટુ હોય તો જ. તો શું થશે? એ બરાબર બી થાય. જો એ બી કરતા નાના હોય તો બી ક્યારેય એ કરતા નાના હોય નહીં. તો માટે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ વિસમિત છે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેવો સંબંધ છે? વિસમિત. ચલો આ 5 પ્રકાર હતા, બહુ અગત્યના 5 પ્રકાર આપણે આજે શીખા. એમ લીટું ત્રાસું કરીને પછી એ માઇનસ બી આપેલા હશે. તો આનો અર્થ શું થાય? એમ જ્યાં એ માઇનસ બી, તો આનો અર્થ થશે એ માઇનસ બી એ એમ વડે વિભાજ્ય છે. એ માઇનસ બી એ એમ વડે વિભાજ્ય છે. એ માઇનસ બી એમ વડે વિભાજ્ય છે. અથવા આને લખવું હોય તો એ માઇનસ બી એ એમનો ગુણક છે. એમનો કંઈક ગુણક, એમને કંઈક સંખ્યા વડે ગુણો તો એ માઇનસ બી જવાબ આવી જાય. તો આને હજી ગાણિતિક સ્વરૂપે લખવું હોય તો એ માઇનસ બી બરાબર શું થશે? તો કે કે ઇન્ટુ એમ, અને કે બિલોંગ્સ ટુ આર. એમને તમે કોઈ પણ સંખ્યા, આનો અર્થ આવો છે, એ માઇનસ બી એમ વડે તમે ભાગી શકો. એ માઇનસ બી ને ધારો કે 6 છે, 6 ને તમે 2 વડે ભાગી શકો તો જવાબ આવે 3. તો 6 બરાબર શું લખી શકાય? 2 ગુણ્યા 3. તો એમ એટલે 2 અને આ કે એટલે આપણે કેટલા લખ્યા? 3. અને 6 એટલે એ માઇનસ બી. આ એમ છે અને આ શું છે? કે. એટલે એ માઇનસ બી, આ કે નીચે લાવશો તો એનો, અથવા એમ નીચે લાવશો તો એનો જવાબ કેટલો આવશે? કે. એટલે કે એ માઇનસ બી ને તમે એમ વડે ભાગો તો એનો જવાબ કેટલો આવે છે? કે આવશે. આને હજી બીજી રીતે ક્યારેક ગાણિતિક સ્વરૂપે ચોપડીમાં આપેલું હશે. એ પછી આમ 3 લીટા હશે, અને સમશેષ બોલાય. શું બોલાય? સમશેષ. બી અને મોડ એમ. મોડ એમ, આ 3 લીટા લખ્યા ને આપણે, એને કહેવાય સમશેષતાનો ગુણધર્મ. આ કહેવાય એ માઇનસ બી
એમ વડે વિભાજ્ય અથવા એ સમશેષ બી મોડ એમ, બધાનો અર્થ સમાન જ છે. અથવા હજી અલગ રીતે તો કે એ બી વડે સમશેષ છે, આને આમ પણ કહેવાય. અથવા એમ એ માઇનસ બીનો, જો એ માઇનસ બી એ એમ વડે વિભાજ્ય, તો એમ રહ્યું શું કહેવાય? એ માઇનસ બીનો ભાજક. એ માઇનસ બીનો ભાજક છે. આવી રીતના લખેલું ને એ સમશેષ બી મોડ એમ, તો આનો અર્થ શું કરવાનો? એ માઇનસ બી એમ વડે વિભાજ્ય છે. આ બધાયના અર્થ સમાન જ છે. આ 1 2 3 4 5 અને 6 પદ મેં લખ્યા, 6 નો અર્થ સમાન જ છે. એટલે કોઈ પણ રીતે દાખલામાં રકમ આપશે તો આપણે ત્રણે બધાના અર્થ કેવા લેવાના? સમાન, કે એ માઇનસ બી જે સંખ્યા આપી હોય એમ કે એન જે આપેલું એના વડે વિભાજ્ય છે. ચલો અહીંયા સુધી આજે આપણે રાખી.